કેમ છો મિત્રો? 22 જાન્યુઆરીની રાહ તો આપણે સૌ વર્ષોથી જોઈ જ રહ્યા છે અને આ ઐતિહાસિક દિવસ માટે તમે સૌ તૈયાર છો એ તો માની જ શકાય છે. પણ શું તમને ખબર છે અયોધ્યા નગર કોણે વસાવ્યું? એમ તો આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યા પ્રભુ શ્રી રામની જન્મભૂમિ છે, પણ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ આ પ્રાચીન નગર એથી પણ વિશેષ અને પૌરાણિક મહત્વ ધરાવે છે. ભગવાન રામના પૂર્વજ સૂર્યના પુત્ર વૈવસ્વત મનુએ અયોધ્યા વસાવ્યું હતું. ત્યારથી મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શહેર પર શાસન રહ્યું. મહર્ષિ વાલ્મીકીએ પણ રામાયણમાં અયોધ્યાની સુંદરતા અને મહત્તાની તુલના ઇન્દ્રલોક સાથે કરી છે. સંસ્કૃત ભાષામાં અયોધ્યાનો અર્થ જેની સામે યુદ્ધ ન કરી શકાય તે એમ થાય છે અને કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિન્દુ ધર્મના 6 પવિત્રોત્તમ સ્થાનોમાં પણ સ્થાન મળ્યું છે. દિલ્હીથી 555 કિલોમીટર દૂર આવેલ આ શહેર સરયુ નદીના જમણા કાંઠે વસેલું છે, જે અવધની જૂની રાજધાની પણ રહી અને ઈસવીસન પૂર્વે 600માં એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું. ઈસવીસન પૂર્વે આશરે 100 વર્ષ પહેલાં ઉજ્જૈનના ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં કાળા રંગના પથ્થરના 84 સ્તંભો પર એક વિશાળ અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. ઘણા શિલાલેખોમાંથી મળેલી જાણકારી મુજબ ગુપ્ત રાજવંશ દ્વિતીયના સમય દરમિયાન અને ત્યારબાદ લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે રઘુવંશમાં ઘણીવાર અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે. ઇતિહાસકારોનું માનીએ તો કૌશલ પ્રદેશની આ પ્રાચીન રાજધાની અવધ ગૌતમ બુદ્ધના સમયમાં અયોધ્ય અને ઈસવીસન 127માં સાકેત નામથી ઓળખાતી હતી. ઈસવીસન 636માં હુએન સાંગ નામના ચીની મુસાફરે જ્યારે આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું માનવામાં આવે છે. બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો હતો. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. પાણીપતના યુદ્ધ પછી ભારત પર આક્રમણકારોનો હુમલો વધ્યો અને આ પવિત્ર સ્થાને પણ ક્રૂરતાનો અનુભવ કર્યો. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યાની લૂંટ ચલાવી હતી અને પૂજારીઓને મારીને મૂર્તિઓ તોડવાની પ્રક્રિયા ચલાવી હતી. એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 1527-28માં મુઘલોના શાસન દરમિયાન રામ જન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવાના અભિયાનો થયા હતા. બાબરના એક સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં સ્થિત શ્રી રામના જન્મસ્થાન અને પ્રાચીન મંદિરને તોડી નાખ્યું હતું અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવી હતી, જે 1992 સુધી અસ્તિત્વમાં હતી. અત્યંત લાંબા અને સંઘર્ષપૂર્ણ આંદોલન અને લડાઈ બાદ માનનીય સુપ્રીમ ન્યાયાલયના આદેશ બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આજે આ સુવર્ણ ઇતિહાસમાં હજુ એક પાનું જોડાવા જઈ રહ્યું છે. 22મી જાન્યુઆરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શું તમે તૈયાર છો રામજ્યોતિ પ્રગટાવી દીપાવલીનો ઉત્સવ મનાવવા? જય શ્રી રામ.